ઈસુપિતાના સમયને માટે વાલા પુષ્કળ આભાર માનું છું અને ખાસ કરીને મારી આ જોય ક્રિશ્ચિયનની ગીત સંદેશની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. અને આપ સૌ જાણો છો કે ગીત સંદેશ એક અલગ પ્રકારના સંદેશાઓ લઈને આપણી સમક્ષ આવે છે અને એનો થીમ તો એ છે કે ભજન સંગ્રહમાંથી કોઈ એક ગીત લઈને એ ગીત કરતાની ટૂંકી સાક્ષી, ઇતિહાસ અને ગીત સંબંધી ટૂંકો સંદેશ. અને આ બહુ મહેનત માગી લેવા સંદેશાઓ છે વાલાઓ. અને અત્યાર સુધી ઘણા બધા પાઠક સાહેબોએ ત્યાં બહુ મહેનત કરીને સંદેશાઓ આપ્યા છે, આપણે સાંભળ્યા છે અને આપણે ચોક્કસ આશીર્વાદિત થયા છે. એના માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ અને દરેક પાઠક સાહેબોનો પણ આભાર માનીએ છીએ. અને આજે આપણને ગીત નંબર 202માં રેવરન કેતન પરમાર સાહેબ કે જેઓ હાલમાં ગાંધીનગર મેથોડિસ્ટ ચર્ચના પાળક સાહેબ છે અને જો એમના અભ્યાસની વાત કરીએ તો તેમણે તો બીડી એ UBS પુણેથી કર્યું છે. અને આવા ઉચ્ચ અભ્યાસ સાથે તેઓ સેવામાં જોડાયા. આણંદ અને અમદાવાદમાં અલગ અલગ મંડળીઓમાં, કારમેલમાં અને સાબરમતીમાં બહુ ગજબ રીતે તેમણે તેઓની સેવાઓ કરી છે. એમનો ઉમદો સ્વભાવ છે અને ઉત્સાહી સ્વભાવ છે અને તેઓ હંમેશા યુદ્ધને માટે ખર્ચાવવા માટે તૈયાર છે. આખું કુટુંબ એમનું એમના મિસિસ એ જુવાનો માટે અને મહિલાઓ માટે બહુ ગજબનું કાર્ય કરી રહ્યા છે. એ જુવાનોને જે મૂંઝવતા પ્રશ્નો હોય, જે કંઈ મુશ્કેલીઓ હોય, એમના તાલંતો કેવી રીતે ઉપયોગમાં કરવા, એ દરેક બાબતો બહુ સરળતાથી બિબ્લિકલી એમને ગાઈડ કરી રહ્યા છે. અને આવા દૂરના અને બહુ જ નમ્ર અને ઉત્સાહી કુટુંબને માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. સાહેબ, તમને અમે અભિનંદન પાઠવીએ છીએ. ઈશ્વર આપણી સેવાને વધારે આશીર્વાદિત કરે એ જ અમારી શુભેચ્છાઓ અને પ્રાર્થના છે. અને ખાસ કરીને જો અત્યાર સુધી તમે મારી જોય ક્રિશ્ચિયનની યુટ્યુબ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ નથી કરી તો પણ વાલાઓ કરશો, કારણ કે આ ચેનલનો મુખ્ય હેતુ એ છે કે આપણે ગીતો દ્વારા, આવા સંદેશાઓ દ્વારા આપણે ઈશ્વરના નામને વધારે ને વધારે મહિમા અપાવનારા બનીએ. અને ખાસ કરીને મારી એક નમ્ર અરજ અત્યારે એ પણ છે કે હાલમાં અત્યારે વર્લ્ડમાં યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે. અમેરિકા અને ઇઝરાયલ ને ઈરાન ને બીજા અલગ અલગ દેશો એ યુદ્ધમાં જોડાઈ રહ્યા છે. અને આપણે ખાસ પ્રાર્થનામાં રહીએ કે આખા વિશ્વમાં શાંતિ સ્થપાય. અને આપણો દેવ તો ગમે તેવા તોફાનોને શાંત કરનાર દેવ છે. અને આપણે ચોક્કસ વિશ્વાસ સાથે એ પ્રાર્થના કરીશું અને ચોક્કસ એ વિશ્વાસ આપણને પ્રાપ્ત થવાનો છે. એ જ આશા તથા પ્રાર્થના છે. આવો આપણે ગીત નંબર 202માં રેવરન કેતન પરમાર સાહેબને સાંભળીએ. ગોડ બ્લેસ યુ. ઈશ્વર આપ સર્વને આશીર્વાદિત કરે એ જ મારી શુભેચ્છા અને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. આભાર, શુક્રિયા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. પ્રભુનો આભાર માનું છું આ સમયના માટે શ્રી જોન્સનભાઈ ક્રિશ્ચિયન દ્વારા જે શરૂ કરેલું ખાસ કરીને ગીત સંદેશ નામની ચેનલ કે જેની અંદર ભજન સંગ્રહના જે અદ્ભુત ગીતો છે એની સમજણ, એ ગીતોનો વારસો અને એની પાછળ રહેલી સાક્ષી, ટૂંકું વચન આપવાની જે અદ્ભુત બાબત તેમણે શરૂ કરી છે, માટે પ્રભુનો આભાર માનું છું. ઈશ્વર એમના હૃદયમાં એ વાત મૂકી અને એમાં આજે મારો પણ સમાવેશ કરવામાં આવે છે, ત્યારે પ્રભુના નામને ધન્યવાદ આપું છું. ફિલિપીના પત્ર 4 અધ્યાયની 4 કલમ કહે છે કે પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે આનંદ કરો. અને એના આધારે આપણે જે ગીત જોવા માંગીએ છીએ ભજન સંગ્રહની અંદર 202 નંબરનું ગીત, ટેક ધ નેમ ઓફ જીસસ વિથ યુ. ઈસુ નામ સંગ લેતા જજો હે સૌ દુઃખી ને લાચાર, તેથી આનંદને દિલાસો તમને મળશે રે અપાર. પ્રિય નામ કેવું મિષ્ટ, જગની આસ ને સ્વર્ગનો હર્ષ. અને આ ગીતના રચયિતા છે લિડિયા ઓડેલ બેક્સ્ટર, જેઓ 1809 થી લઈને 1874 સુધી જીવન જીવ્યા. 65 વર્ષ તેઓ પૃથ્વી પર જીવન જીવ્યા. આ ગીતનું જે સંગીત આપવામાં આવ્યું, એ કમ્પોઝ કરવામાં આવ્યું એ વિલિયમ હોવર્ડ ડોન. અને તેમના દ્વારા જે ગીત આપણે ગાઈએ છીએ એ ટ્યુન એ આપવામાં આવ્યો. હવે જે લિડિયા ઓડેલ બેક્સ્ટર 65 વર્ષ જીવ્યા અને બહુ વિશ્વાસુ સ્ત્રી, બહુ પ્રભુને ઓળખનાર, આરાધનામય જીવન અને એમના જીવનમાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરનાર, ઈશ્વરની ઓળખ પ્રાપ્ત કરનાર, ઈસુ ખ્રિસ્તમાં આશીર્વાદિત થયેલા બેન. અને એવા વ્યક્તિ કે જે તારાના અનુભવમાં આવ્યા અને ત્યારબાદ આખું જીવન એ ઈસુ ખ્રિસ્તમાં તેઓ જીવ્યા. અને એવા વ્યક્તિ દ્વારા આ ગીત લખવામાં આવ્યું. જો આ બેનનું તમે બાયોગ્રાફી તપાસો, તેમના જીવનના મોટા ભાગના વર્ષો એ ગંભીર બીમારીથી, જીવલેણ બીમારીથી તેઓએ પસાર કર્યા. પથારીવશ રહ્યા. મોટા ભાગના વર્ષોમાં તેઓ પથારીવશ રહ્યા, ગંભીર બીમારીમાં પડેલા રહ્યા, શારીરિક રીતે નબળાઈનો અનુભવ કર્યો અને શારીરિક રીતે માંદગીના અનુભવમાંથી પસાર થયા. ભયંકર રીતે
માનસિક રીતે, શારીરિક રીતે જાણે કે તૂટી ગયેલા હોય એવી પરિસ્થિતિ. શરીર ખૂબ જ નબળું હતું, નિર્બળતા હતી, પથારીવશ થઈ જવું. જો મારે તમારા જીવનમાં ખાલી બીમારી આવે 1 કે 2 દિવસ પણ આપણે જો પથારીવશ થઈ જઈએ તો આપણને ગમતું નથી. પણ આ બેન 65 વર્ષમાં મોટા ભાગનો સમય પથારીવશ રહ્યા, બીમાર રહ્યા, ગંભીર બીમારીથી ઝઝૂમતા રહ્યા. પરંતુ તેમના જીવનમાં એક ખાતરી ઈસુ ખ્રિસ્ત દ્વારા મળી હતી. એ ખાતરી કદી પણ ગઈ નહીં. એ જે આનંદ ઈસુ ખ્રિસ્તમાં મળ્યો હતો, જે શાંતિ ઈસુ ખ્રિસ્તમાં મળી હતી, જે ઉલ્લાસ ઈસુ ખ્રિસ્તમાં મળ્યો હતો, એ ભયંકર બીમારી પણ દૂર કરી શકી નહીં. એ પથારીવશ હોવા છતાં પણ ઈસુ ખ્રિસ્તમાં આનંદિત હતા, એ શાંતિનો અનુભવ કરનારા હતા. પ્રભુના મહિમા માટે તેમની અદ્ભુત સાક્ષી ફેલાવનાર બન્યા. અને માટે શારીરિક નબળાઈ, તકલીફો અને મુશ્કેલી હોવા છતાં પણ તેઓ સતત ઈશ્વરની વાત પ્રગટ કરનાર, આનંદ પ્રગટ કરનાર. અને માટે એવું કહેવાય છે કે જે કોઈ એમના સંપર્કમાં આવે, જ્યારે પથારીવશ હોય, જો કોઈ એમના ઘરે આવે, સંપર્કમાં આવે, તો એના જીવનમાં પણ તે ઉત્તેજન અને આનંદ ભરી દેતા હતા. અને આવું અદ્ભુત વ્યક્તિત્વ લિડિયા બેક્સ્ટરનું હતું. અને શાંતિ, આનંદ અને તાજગી એમના જીવનમાં હતી. એ બીજાઓને પણ સ્પર્શ કરતી હતી. અને તેમની વાતોમાં, તેમના ગીતોમાં હંમેશા એ શાંતિ, એ આનંદ, એ ઈશ્વરની કૃપાનો અનુભવ એ પ્રગટ થતો હતો. હાલેલુયા. અને આવા પ્રભુના સેવિકાની વાત આપણે જોઈ રહ્યા છીએ. તેઓ હંમેશા આનંદથી ભરપૂર અને શાંતિથી ભરપૂર હતા. એક દિવસ એમના એક મિત્રએ એમને પૂછ્યું કે તમે આવી ભયંકર બીમારીમાં પણ હંમેશા ખુશ કેવી રીતે રહી શકો? આ પ્રશ્નો તો મને તમને પણ થાય ને, કે હંમેશા ખુશ કેવી રીતે રહેવાય? માંદગીમાં, બીમારીમાં, શારીરિક પીડામાં. એમણે બહુ હસતા મોઢે આનંદથી કીધું કે મારી પાસે એક ખાસ નામ છે જે મને હંમેશા સાંત્વના આપે છે અને મને ઉત્તેજન આપે છે. એ નામ છે ઈસુનું નામ. બહુ આનંદથી કીધું કે ઈસુનું નામ એવું છે કે જે મારી પાસે છે, એક વિશેષ છે, એ બહુ ખાસ છે, અને એમાં મને સાંત્વના મળે છે, એમાં મને શાંતિ મળે છે, એમાં મને આનંદ મળે છે. અને માટે વારંવાર તેઓ હંમેશા ઈસુ ખ્રિસ્તમાં રહેલી શક્તિ, ઈસુના નામમાં રહેલો આનંદ અને તેની શાંતિનો અનુભવ કરતા હતા. અને તેમણે ઘણા બધા ગીતો લખ્યા, ઘણી બધી બાબતો લખી, અને બધાની અંદર તેમનામાં જે રહેલી શાંતિ અને આનંદ છે એનો અનુભવ એ ગીતોમાં પણ થતો. તેઓ ભયંકર પથારીવશ સમયમાં, દુઃખમાં અને તકલીફમાં એમણે ગીતો લખ્યા, પણ એમાં એમનું દુઃખ, પીડા કે તકલીફ એ કદી પણ વાત કરતા નથી. એ હંમેશા ઈશ્વરની શાંતિ, એનો આનંદ, ઈસુના નામમાં રહેલું સામર્થ્ય એ પ્રગટ કરે છે. અને માટે બહુ મોટી સાક્ષી આ ગીતની પાછળ છે. ગીત નંબર 202 જયારે આપણે ગઈએ છીએ ત્યારે માત્ર ગાવા ખાતર નહીં, પણ એક પ્રભુના સેવિકા કે જે બહુ નબળા હતા, દુર્બળ હતા, શારીરિક રીતે તકલીફમાં હતા, પણ પ્રભુએ એમનો અદ્ભુત ઉપયોગ કર્યો, એની વાત આપણને જોવા મળે છે. અને આ જ વિશ્વાસથી પ્રેરાઈને તેમણે આ સુંદર ગીતની રચના કરી. અને આ ગીત તેમના દ્વારા રચવામાં આવ્યું. અને પછી થોડા દિવસો પછી એ ગીતના શબ્દો વિલિયમ હાવર્ડ ડોનને આપવામાં આવ્યું, કે જેમણે સુંદર સંગીત આપ્યું, કે જે આજે પણ આપણે આપણા ચર્ચમાં ગાઈએ છીએ, આપણે એકલા હોઈએ ત્યારે ગુનગુનાઈએ છીએ. અને બહુ અદ્ભુત ગીતની રચના એ કરવામાં આવે. જ્યારે આ ગીત આપણે ગાઈએ ત્યારે એ આનંદથી આપણે ભરાઈ જઈએ, એ ઉલ્લાસથી ભરાઈ જઈએ. કારણ કે વિશ્વાસ દ્વારા લખાયેલું ગીત, જીવનના અનુભવ દ્વારા લખાયેલું ગીત, અને ભયંકર તકલીફમાં પણ આનંદનો અનુભવ દ્વારા લખાયેલું આ ગીત છે. અને મહત્વપૂર્ણ સંદેશ કે જીવનમાં જ્યાં કઈ જઈએ ત્યાં ઈસુનું નામ સાથે હોય એ બહુ જરૂરનું છે. આપણે ગમે તે જગ્યાએ હોઈએ, ઈસુનું નામ મારે અને તમારી સાથે હોય એ બહુ જરૂરનું છે. એ ઈસુ ખ્રિસ્તના નામમાં અડગ વિશ્વાસ એ બહુ જરૂરનો છે, ગમે ત્યાં હોઈએ. અને ખાસ કરીને દુઃખિત અને પીડિત લોકો માટે આ ગીત લખવામાં આવ્યું. જેમ એ પોતે દુઃખિત હતા, શારીરિક રીતે નબળા હતા, બીજા પણ જે લોકો બીમાર છે, દુઃખિત છે, પીડિત છે, પથારીવશ છે, એ લોકોને પહોંચવાને માટે આ ગીત લખવામાં આવ્યું કે તમે દુઃખી, પીડિત, લાચાર છો, બીમાર છો, ઈસુનું નામ સાથે રાખો, એ તમને શાંતિ અને આનંદ આપશે. જે આનંદ ને શાંતિ મને મળી એ તમને પણ ઈસુના નામ દ્વારા મળશે. બીજી જ બાબત આ ગીત લખવામાં આવ્યું કે જીવનની મુશ્કેલ ભરી પરિસ્થિતિઓમાં એનો સામનો કરવા માટે, વિશ્વાસીઓ માટે આ લખવામાં આવ્યું કે જે લોકો સતાવણીનો સામનો કરી રહ્યા હતા, કટોકટીનો સામનો કરી રહ્યા હતા, મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા, એ લોકોને વિશ્વાસમાં મજબૂત કરવાના માટે આ ગીત લખવામાં આવ્યું કે ઈસુનું નામ તમારી સાથે રાખો, ઈસુનું નામ તમારી સાથે રાખો. અને ઘર છોડીને જે બાળકો અને જુવાનો જતા હતા કામને માટે, અભ્યાસને માટે, એમના માટે પણ આ ગીતની રચના કરવામાં આવી હોય એવું લાગે છે.
જે લોકો પોતાનું ઘર છોડીને જતા હતા, માતા પિતાને છોડીને જતા હતા, પરદેશ જતા હતા, અથવા તો બીજા દેશમાં બીજા શહેરમાં જતા હતા, એ લોકો માટે, એ બાળકો અને જુવાનો માટે કે તમે ઈસુનું નામ સાથે રાખજો. એ તમને સંભાળશે, એ તમારું રક્ષણ કરશે. અને ખાસ કરીને ગીત મિશનરી કાર્યના માટે લખવામાં આવ્યું. જે મિશનરીઝને મોકલવામાં આવતા હતા ત્યારે જૂના સમયમાં આ ગીત ગાવામાં આવતું હતું કે તમે ઈસુનું નામ લઈને જાઓ. મિશન કાર્ય માટે જઈ રહ્યા છો, ઈસુનું નામ લઈને જઈ રહ્યા છો, ત્યારે શાંતિ અને આનંદ ઈસુના નામમાં તમારી સાથે છે. અને કેટલી અદ્ભુત બાબત કે આ ગીતની વાત એ ન કેવળ એમનો પોતાના જીવનનો અનુભવ બન્યો, પણ એથી વિશેષ પુષ્કળ લોકોને સ્પર્શ કર્યો. જે દુઃખી હતા, લાચાર હતા, પીડિત હતા, બીમાર હતા, જે લોકો પોતાના ઘર બહાર છોડીને બીજે ક્યાંક જઈ રહ્યા હતા, જે લોકો એકલા હતા, જે લોકોના વિશ્વાસમાં ભયંકર તકલીફો આવી રહી હતી, જે લોકો સતાવણીનો સામનો કરી રહ્યા હતા, જે લોકો મિશન કાર્ય માટે જઈ રહ્યા હતા, એ બધાના માટે ઈસુનું નામની વાત કરવામાં આવે. એમાં જે ગીત છે એમાં જે અર્થ છે કે દુઃખમાં ઈસુનું નામ સાંત્વન આપે છે, આનંદ, દિલાસો અને શક્તિ ઈસુ ખ્રિસ્તના નામમાં છે. દરેક પ્રલોભન પર વિજય ઈસુ ખ્રિસ્તના નામમાં મળે છે. અને ઈસુના નામનો મહિમા જે અનંતકાળનો છે, કે જે રાજ્યાસન પર ઈસુ ખ્રિસ્ત છે, ત્યાં જઈને આપણે પણ હંમેશા માટે એ ગીતો ગાઈશું. અને ઈસુનું નામ એવું છે કે જે મીઠું અને મધુર છે. એ ઈસુનું નામ એવું છે કે જેમાં શાંતિ અને આનંદ છે. એ ઈસુનું નામ એવું છે કે જેમાં જગતની આશા સમાયેલી છે. કોલોસના પત્રની અંદર પાઉલ કહે છે કે તમારામાં ખ્રિસ્ત એ મહિમાની આશા, એટલે કે જગતના માટે એ બહુ મહાન આશા ઈસુ ખ્રિસ્તના નામમાં રહેલી છે. નાશવંત જગતને માટે આશા ઈસુ ખ્રિસ્તનું નામ છે. અને સ્વર્ગમાં હર્ષ ઉપજાવનારું, આનંદ કરનારું નામ. જે કોઈ ઈસુ ખ્રિસ્તના નામમાં વિશ્વાસ કરે ને પસ્તાવો કરે તો કહે છે કે સ્વર્ગમાં હર્ષ થાય છે, આનંદ થાય છે. ઈસુના નામથી સ્વર્ગમાં આનંદ છે અને હર્ષ છે. અને ઈસુનું નામ મને તમને મળ્યું છે. પ્રેરિતોના કૃત્ય 4 અધ્યાય 12મી કલમ, ઉદ્ધાર માટે બીજું કોઈ નામ નથી. ઈસુનું નામ છે કે જેમાં મારો ને તમારો ઉદ્ધાર છે. જે મેં અગાઉ પહેલા કલમ કીધી એ પ્રમાણે ફિલિપીના પત્ર 4 અધ્યાય 4મી કલમ, પ્રભુમાં સદા આનંદ કરો, પ્રભુમાં સદા આનંદ કરો. એના માટેના શબ્દો જે છે ગીતના, એ પહેલી કડી કહે છે કે ઈસુ નામ સંગ લેતા જજો, હે સૌ દુઃખી ને લાચાર, તેથી આનંદ દિલાસો તમને મળશે રે અપાર. જેઓ દુઃખી અને લાચાર છો, ઈસુનું નામ સાથે રાખો ને એવો અદ્ભુત, અપાર, અનંતકાળનો આનંદ અને દિલાસો એ તમને મળશે. બીજી કડી કહે છે ઈસુ નામ સાથ રાખજો સદા, દરેક ફાંદાથી થશે, તે નામ લઈને કરજો પ્રાર્થના જ્યારે પરીક્ષણ આવે. જ્યારે તમે પ્રલોભનની અંદર ફસાઈ ગયા હોય, ફાંદાની અંદર ફસાઈ ગયા, શૈતાનના બંધનોમાં છો, પરીક્ષણ આવી રહ્યું છે, ત્યારે કહે છે કે ઈસુનું નામ તમને બચાવશે, એ તમારી સંભાળ રાખશે. ઈસુ ખ્રિસ્ત કહે છે જો જગત નામ સુધી સદાકાળ તમારી સાથે છું. અને કહે છે કે તમે પ્રાર્થના કરો ઈસુનું નામ લઈને, જ્યારે પરીક્ષણ આવે, જ્યારે કટોકટી આવે, ત્યારે એ તમને સંભાળશે. ત્રીજી કલમ કહે છે કે આહા પ્રિય નામ ઈસુનું, તેથી મન ઉલ્લાસી થાય, તેના પ્રેમી હાથમાં રહું, હર્ષથી તેના ગીતો ગાય. અને પ્રભુના સેવિકા પોતાના જીવનનો આનંદ અનુભવતા કહે છે કે ઈસુનું નામ કેટલું ઉલ્લાસી છે, કેટલું હર્ષદાયક છે અને કેટલું પ્રેમાળ છે કે જે ગીતો ગાઈને હું પ્રભુના હાથમાં રહી શકું છું, હું પ્રભુના હાથમાં મારું જીવન સોંપું છું, એની હાજરીના અનુભવમાં હું છું. જ્યારે ઈસુના ગીતો ગાઉં છું ત્યારે હું એની હાજરીનો અનુભવ કરું છું. હું ભલે ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય, બીમારીમાંથી પસાર થઈ રહ્યો હોય, પણ જ્યારે આ ગીત ગાઉં છું ત્યારે જાણે કે પ્રભુએ મને ઉચકી લીધી હોય, જ્યાં પ્રભુએ મને સંભાળી હોય, એવો અનુભવ થાય છે. અને માટે હું ઉલ્લાસ કરું છું કે પ્રભુનું નામ કેટલું અદ્ભુત છે. છેલ્લી કડી કે છે ઈસુ નામથી કરીને મન તેને પાયે લાગીશું, જય જય રાજાઓના રાજા, સ્વર્ગી દેશમાં ગાઈશું. ને બહુ મહાન આશા. આ ચોક્કસ જગતની અંદર દુઃખ, પીડા, નિરાશા અને દરેક બીમારી, તકલીફો અને મુશ્કેલીઓ છે, એની અંદર ઈસુનું નામ આપણને સાંત્વન આપે છે, ભરપૂર જીવન આપે છે, અનંતકાળનું જીવન આપે છે. પણ એથી વિશેષ એક મહાન આશા એ મને અને તમને આપવામાં આવી છે. એ તો સ્વર્ગીય દેશની આશા કે જ્યાં જઈને ઈસુની હજુરમાં આવીશું, ઈસુની હાજરીમાં રહીશું અને ઈસુના નામનો પોકાર કરીશું, જય જય રાજાઓનો રાજા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુનું ભજન કરવા માટે હંમેશા માટે આપણે સ્વર્ગમાં હોઈશું. અને આ અદ્ભુત ખાતરી ઈસુના નામમાં મળી છે. અને જે ટેક છે પ્રિય નામ, કેવું મિષ્ટ, જગની આસ ને સ્વર્ગનો હર્ષ, ઈસુના નામમાં
એ જગત માટે બહુ મહાન આશા છે, અને એ સ્વર્ગનો હર્ષ અને આનંદ છે. અને ઈસુનું નામ કેટલું મીઠું છે, કેટલું મધુરું છે. પ્રભુને ધન્યવાદ હો. એના માટે વાલાઓ, આ જગતમાં આપણે દુઃખી, લાચાર, વિયોગી હોઈએ, તકલીફમાં હોઈએ, મુશ્કેલીમાં હોઈએ, પરીક્ષણોનો કદાચ સામનો કરી રહ્યા હોઈએ, તકલીફોમાંથી પસાર થઈ રહ્યા હોઈએ, બીમારીમાંથી પસાર થઈ રહ્યા હોઈએ, મૂંઝવણોમાંથી પસાર થઈ રહ્યા હોઈએ, ઘણી બધી બાબતો કદાચ જગતમાં ચારે બાજુ મરણે તમને ઘેરી લીધી હોય, પણ પ્રભુમાં આનંદ કરીએ. ઈસુનું નામ મરણે તમને મળ્યું છે, જે નામમાં શાંતિ છે, જે નામમાં આનંદ છે, જે નામમાં ઉલ્લાસ છે, જે નામમાં દિલાસો છે, જે નામ મનને તમને ટકાવી રાખે છે, મજબૂત કરે છે, જે ઘેરી લે છે આપણને. એની કૃપા અને એની સત્યતાથી આપણને ઘેરી લે છે, એની દયાથી આપણને ઘેરી લે છે, જે નામ આપણને બચાવે છે, જે નામમાં પ્રાર્થના સાંભળવામાં આવે છે. અને ઈસુનું નામ મનને તમને મળ્યું છે. શું મેં અને તમે વિશ્વાસથી એ ઈસુના નામમાં પ્રાર્થના કરી છે? શું ઈસુના નામમાં આપણે આનંદ માનીએ છીએ? શું ઈસુના નામમાં આપણે ઉલ્લાસી છે? પાઉલ જેલની અંદર કહે છે કે પ્રભુમાં સદા આનંદ કરો. અને આ જ ઈસુના નામનો મહિમા છે અને પરાક્રમ છે કે જે દુઃખી, લાચાર, બીમાર, તકલીફમાં, મુશ્કેલીમાં, સતાવણીમાં, ગમે તેવી પરિસ્થિતિમાં હોય, એ શાંતિને આનંદ આપે છે. અને પ્રભુના સેવિકાએ એ અનુભવ કર્યો, લીડિયા બેક્સ્ટરે એ અનુભવ કર્યો, અને એમના મોટા ભાગના જીવનમાં દુઃખ અને પીડામાં તેઓ હંમેશા શાંત રહ્યા, આનંદિત રહ્યા, ઉલ્લાસી રહ્યા, અને મહાન આશા સાથે જીવ્યા કે કેવળ આ પૃથ્વી પર જ નહીં, અનંતકાળનું જીવન ઈસુની સાથે હંમેશા આનંદમાં ગુજારવાનું છે અને ગીત ગાવાનું છે, જય જય રાજાઓના રાજા. અને એ જ ઈસુનું નામ મને તમને મળ્યું છે. શું આપણે દુઃખી અને લાચાર છે? શું આપણે નિરાશ થઈ જઈએ છીએ? શું આપણે પરીક્ષણમાં હારી જઈએ છીએ? શું આપણે નિર્બળતામાં ફસાયેલા છે, નબળા પડી ગયા છે, કદાચ કોઈ સિક્યોરિટી નથી? આપણે ચારે બાજુ કદાચ ભયંકર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોઈએ, એ શારીરિક હોય કે આર્થિક હોય કે માનસિક હોય કે સામાજિક હોય, કોઈ પણ પ્રભુના સેવિકાના જેવો વિશ્વાસ પ્રભુનો પવિત્ર આત્મા મારા અને તમારા જીવનમાં ઉત્પન્ન કરે કે આપણે દરેક પરિસ્થિતિમાં એ કહી શકીએ કે પ્રભુનું નામ કેટલું પ્રિય છે, કેટલું પ્રેમાળ છે, એ જગત માટે મહાન આશા છે, એ સ્વર્ગનો આનંદ છે, અને ઈસુનું નામ મને મળ્યું છે. આપણે ગીત સાંભળીએ ત્યારે પ્રાર્થના કરીએ કે ઈસુનું નામ મારું નામ પણ બને. પ્રભુ એમ કરવા સહાયતા અને દોરવણી પૂરા પાડે. નામ સંગ લેતા જજો, હે સૌ દુઃખીને લાચાર, તેથી આનંદને દિલાસો તમને મળશે રે અપાર. પ્રિય નામ કેવું મીઠ, જગની આસને સ્વર્ગનો હર્ષ. પ્રિય નામ કેવું મીઠ, જગની આસને સ્વર્ગનો હર્ષ. ઈસુ નામ સાથ રાખજો સદા, દરેક ફાંદાથી તારશે. તે નામ લઈને કરજો પ્રાર્થના, જ્યારે પરીક્ષણ આવે. પ્રિય નામ કેવું મીઠ, જગની આસને સ્વર્ગનો હર્ષ. પ્રિય નામ કેવું મીઠ, જગની આસને સ્વર્ગનો હર્ષ. આહા પ્રિય નામ ઈસુનો, તેથી મન ઉલ્લાસી થાય. તેના પ્રેમી હાથમાં રહું, હરસી તેના ગીતો ગાય. પ્રિય નામ કેવું મીઠ, જગની આસને
સ્વર્ગનો હર્ષ, પ્રિય નામ કેવું મીસ, જગની આસને સ્વર્ગનો હર્ષ. ઈસુ નામથી કરી નમન, તેને પાય લાગીશું. જય જય રાજાઓના રાજન, સ્વર્ગી દેશમાં ગાઈશું. પ્રિય નામ કેવું મીસ, જગની આસને સ્વર્ગનો હર્ષ, પ્રિય નામ કેવું મીસ, જગની આસને સ્વર્ગનો હર્ષ. પ્રાર્થના કરીએ. પ્રભુ તમારો આભાર. થેન્ક યુ જીસસ. હાલેલુયા. ઈસુનું નામ કે જેમાં ઉદ્ધાર છે, માફી છે, શાંતિ છે, આનંદ છે, અને પ્રભુ અમારા દુઃખમાં દિલાસો આપનાર નામ, ઉત્તેજન આપનાર નામ, સંભાળનાર નામ, અને અનંતકાળનો વારસો આપનારું નામ. પ્રભુ આ પૃથ્વી પર દરેક પરિસ્થિતિમાં અમે ઈસુનું નામ સાથે રાખીએ અને જીવન જીવીએ માટે મદદ કરો. તમારા સેવિકાના જીવાઈ ગયેલા જીવન માટે આભાર. તેમનું જે દર્શન એ આજે પ્રભુજી અમારું પણ બને. તેમની જે વાતો, એમના જીવનનો અનુભવ એ આજે અમારો પણ બને કે ઈસુના નામમાં ઉદ્ધાર છે, સામર્થ્ય અને શક્તિ છે. પ્રભુ એ સમજવા અમને કૃપા પૂરી પાડો, અમને સહાયતા પૂરી પાડો. અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.